સ્ટાર્ટ કરીએ આજે આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ। હવે આ ચેપ્ટર છે બાયોલોજી માટે ખૂબ જ મહત્વનું છે। તમે બાયોલોજીની અંદર કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો કોષ શું છે તો એની બેઝિક માહિતી આપણને ખ્યાલ હોવો જોઈએ। હું બેઝિક બોલ્યો પણ બેઝિક કરતાં એની ડિટેલ માહિતી જે છે આપણને ખ્યાલ હોવું જોઈએ કે કોઈ પણ બાયોલોજી જે છે અંત એનો કોષ શું છે એ કેવી રીતે કાર્ય કરે છે એમાં જ છે, બરાબર। તો કોષ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ। શરૂઆતનો ઇતિહાસનો પોર્શન છે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહેવાય યાદ રાખવાનો છે। આની અંદર હજી કંઈ કોષ ભણાવવાની શરૂઆત નથી, પણ આપણે નીટ કે બોર્ડની જે પણ એક્ઝામ છે એના માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ચર્ચા કરું તો એની આ બધી માહિતી છે। રેડી? તો ધ્યાન આપો। તો સૌપ્રથમ જેને કહેવાય કે એન્ટોન વાન લ્યુવોન હોકે સૌપ્રથમ જીવંત કોષ જે છે એ નિહાળ્યો। રોબર્ટ બ્રાઉન જેને કોષ કેન્દ્રની શોધ કરી। આ બધું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે યાદ રાખવાનું છે। હવે કોષવાદ, હવે કોષવાદ કોને કહેવાય તો કે કોષ શું છે, કોષ શું છે અથવા તો કોષ વિશેની માહિતી। હવે આ વાત જે છે ને મિત્રો એ 1800ની વાત છે, 200 વર્ષ પહેલાંની વાત છે, નિયરલી 150 વર્ષ પહેલાંની। તો તમે 21મી સદીના મિત્રો છો, વિદ્યાર્થીઓ છો, લોકો છો, તો તમારા માટે થોડુંક કોષવાદ કોને કહેવાય એ સમજવું, મગજમાં બેસાડવું અઘરું પડે। પણ જે દિવસે માઇક્રોસ્કોપ નહોતા, જે દિવસે આટલી ટેકનોલોજી નહોતી, એવા સમયે કોષ શું છે એની પરિકલ્પના રજૂ થઈ પેપરમાં કે કોષ આવા હશે। ત્યારે માઇક્રોસ્કોપ કે એવી બધી હાઈફાઈ વસ્તુની શોધ નહોતી, હાઈફાઈ માઇક્રોસ્કોપ નહોતા, સાદા હતા। તો કોષવાદ શું સમજાવે કે કોષ શું છે અથવા કોષ રિલેટેડ જે સાયન્ટિફિક વાત છે એને કોષવાદ કહેવાય। તો 1838ની અંદર જર્મન વનસ્પતિશાસ્ત્રી સ્લીડન, મેથિયસ સ્લીડન, એને વનસ્પતિ જે છે એના વિવિધ વનસ્પતિનું અવલોકન કર્યું અને વનસ્પતિ છે વિવિધ કોષોની બનેલી છે અને જે વનસ્પતિની અંદર પેશીનું સર્જન કરે છે આવું કીધું। કોને? આ શ્રીમાને, આ સાલમાં। બધું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવું, બરાબર। ત્યારબાદ 1800 ને એટલે કે આ કોષવાદ થઈ। જો તમને એમ કહે ને કે શ્રીમાન સ્લીડને જે વાદ આપ્યો એ વર્ણવો તો આ વર્ણવવાનું થાય આપણે, કોઈ કહેશે નહીં, કારણ કે આ બધું લોઅર લેવલનું કહેવાય, એકદમ સાદું કહેવાય, પણ આ વાદ આપ્યો। પછી આ જ વર્ષમાં 1839ની અંદર બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી સ્વાન, થિયોડોર સ્વાન, એને શું કર્યું? એને પ્રાણી કોષોનું અવલોકન કર્યું, પ્રાણી કોષનું અવલોકન કર્યું અને આપણને આવું કીધું। શું કીધું? તો કે કોષની બહારની બાજુએ છે ને એક પાતળું લેયર હોય જેને આજે આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ। એટલે આ શ્રીમાને એવું નથી કીધું કે કોષની બહારની બાજુએ પાતળું પટલ હોય એને કોષરસ પટલ કહેવાય, એને ખાલી એવું કીધું કે પાતળું પટલ હોય। રેડી? હાલો, પછી એને વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો અને એને આધારે કીધું કે વનસ્પતિ કોષ છે એની બહારની બાજુએ પણ એક આવરણ હોય જેને કોષ દિવાલ કહેવાય, કે જે વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે। એટલે શ્રીમાન જેને કહેવાય સ્વાન છે એને પ્રાણી કોષ, વનસ્પતિ કોષ એમ બંને ઉપર જેને કહેવાય અભ્યાસ કર્યો। પોતે મૂળભૂત રીતે પ્રાણીશાસ્ત્રી હતા, ગામ હતું બ્રિટન। રેડી? તો તમને એમ કહે કે શ્રીમાન થિયોડોર સ્વાન છે એનો વાદ જણાવશો જી, તો આપણે આવું જણાવવાનું થાય કે એને આવું જણાવ્યું, એને પ્રાણી કોષ ઉપર એ પ્રયોગ કર્યા, અવલોકન કર્યું, વનસ્પતિ કોષ ઉપર એ કર્યું, પ્રાણી કોષ ઉપર અવલોકન કરીને આવું કીધું અને વનસ્પતિ કોષ ઉપર અવલોકન કરીને કીધું કે કોષ દિવાલ છે બહારની બાજુએ હોય ને વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે। તો આને કોષવાદ કહેવાય, આને કોષવાદ કહેવાય। પણ આમાં તમને ક્યાંય એવું નથી કહેવામાં આવતું કે એવું આપણને જાણ નથી થતી કે જે ઓલરેડી કોષ છે આ નવા કોષ આવે કેવી રીતે, એટલે કે જેને કહેવાય કે નવા કોષો કેવી રીતે સર્જાય છે એની માહિતી મળતી નહોતી। પ્લસ આ બંનેનું જે અવલોકન છે ને એ આપણને એવું કહેતું કે પ્રાણી અને વનસ્પતિનો જે દેહ છે એની જે રચના છે એ કોષ અને તેની નિપજની બનેલી હોય છે। હવે આ નિપજ શું છે એ આપણે ચેપ્ટર ઓરિજિનલી જે સાયન્ટિફિક વાત ચાલુ થાય એટલે આવશે કે નિપજ કોને કહેવાય। આ ઇતિહાસની ચર્ચા કરીએ છીએ। રેડી? ચાલો, તો આ બંને વાદ છે। આ વાદમાં ક્યાંય એવું નહોતું લખ્યું કે નવા કોષો છે કેવી રીતે અસ્તિત્વમાં આવે છે। ત્યારે એક જર્મન પેથોલોજિસ્ટ કોને કહેવાય એની આપણને ખ્યાલ હોવો જોઈએ, નો ખ્યાલ હોય તો આવું બધું ભણશું આપણે, પણ જર્મન પેથોલોજિસ્ટ શ્રીમાન રુડોલ્ફ વિર્સોવે એ સાહેબે શું કીધું? એને નવું સ્ટેટમેન્ટ આપ્યું કે નવા કોષ છે ને એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષ હોય ને એમાંથી ઉત્પન્ન થાય। કેવી રીતે ઉત્પન્ન થાય એ આપણને ખબર છે કે કોષ વિભાજનથી ઉત્પન્ન થાય। આ શ્રીમાને એવું નથી કીધું
કે નવા કોષ છે એ કોષ વિભાજનથી પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી ઉત્પન્ન થાય. રેડી? તો આ શ્રીમાને પોતાની ભાષામાં એક શબ્દ આપ્યો, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. આ કોઈ સૂત્ર નથી, પણ પોતાની ભાષાનો શબ્દ છે, વાક્ય છે, જેનો મિનિંગ ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ આવો થાય કે નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય. તો શ્રીમાન રુડોલ્ફ વિર્સોવે છે એને આપેલો વાદ આ થાય. રેડી? કોષવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિકો કયા? 3 વૈજ્ઞાનિક થાય. આ શ્રીમાન, બીજા શ્રીમાન, ત્રીજા શ્રીમાન. આ શ્રીમાન વનસ્પતિશાસ્ત્રી હતા, આ પ્રાણીશાસ્ત્રી હતા, આ પેથોલોજીસ્ટ હતા. પેથોલોજીસ્ટ એટલે પ્રાણીશાસ્ત્રીમાં જ આવે. રેડી? પેથોજન સૂક્ષ્મજીવો હતા. ચાલો એની ચર્ચા કરશું આપણે. આ શ્રીમાને આવું કીધું, એનો વાદ આવો હતો. આ જે શ્રીમાન છે એનો વાદ આવો છે. હવે આ વાદ અધૂરો હતો. કઈ બાબતે અધૂરો હતો? તો કે નવા કોષ છે કેવી રીતે સર્જાય એનું કોઈને કંઈ ખ્યાલ હતો નહીં. તો ઈ જે વાત હતી એ કોને પૂરી કરી? તો કે એ ત્રીજી વાત છે ને, એ બાકી રહેતી વાત છે, એ રુડોલ્ફ વિર્સોવે વાત પૂરી કરી. એને કીધું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. પછી ગામ ગોટે ચડ્યું અને એનો મિનિંગ કાઢ્યો કે નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉદ્ભવે છે. આ એનો મિનિંગ થાય. રેડી? એટલે ફાઇનલી જેને કહેવાય ને કે કોષવાદ, આ બધાનો પોઈન્ટ આવી જાય. આ કોષવાદ છે કે કોષ શું છે એ સમજાવે છે આપણને. થિયરી છે જે તમારા માટે નવી નથી. શું છે થિયરી? તો કે આ ત્રણેયના અવલોકન ઉપરથી ફાઇનલી બધા જ જીવન સજીવ કોષ અને તેની નીપજના બનેલા છે. હવે જો હું તમને દેશી ભાષામાં સમજાવું ને તો જુઓ, આ મારી ચામડી છે, આ મેં એમ ખેંચી વળી મૂકી દીધી તો અહીંયાની આવતી રહી. એની પાછળનું કારણ શું? તો કે આ જે ચામડીની પેશીઓ હોય ને, જો આ કોષ છે. રેડી? આ કોષ છે, બધા પેશીના કોષ છે. હવે કોષ વચ્ચેની જે જગ્યા છે ને, આ જગ્યામાં આપણને આવા સ્થિતિસ્થાપક, કેવા સ્થિતિસ્થાપક પ્રોટીન તંતુઓ જોવા મળે. કોષ હોય ને, કોષ એની વચ્ચે જગ્યા હોય જેને આંતરકોષીય અવકાશ કહેવાય. આ આંતરકોષીય અવકાશમાં આવું સ્થિતિસ્થાપક રબડ મૂક્યું, જો સ્થિતિસ્થાપક પ્રોટીન હોય, જેથી હું ખેંચું હું ને, આમ ખેંચું હું વળી હતું અહીંયાની વહી જાય. એની પાછળનું કારણ શું? તો કે આ સ્થિતિસ્થાપક પ્રોટીનની કમાલ છે. તો આ સ્થિતિસ્થાપક પ્રોટીન હોય ક્યાંથી આવે? અવકાશમાંથી આવે? ના. એ ક્યાંથી આવે? એ આ કોષ હોય ને, કોષ એ બનાવે અને એનો સ્ત્રાવ કરે. તો આ જે સ્થિતિસ્થાપક પ્રોટીન જે આપણને પેશીની અંદર જોવા મળે છે એને શું કહેવાય? કોષની નીપજ. કોષની બનેલી નીપજ. એટલે સજીવ છે ને એ ખાલી કોષનો નથી બનેલો. કોષ અને તેની નીપજો કે જે પેશીની અંદર આંતરકોષીય અવકાશમાં જોવા મળે એનો બનેલો છે. તો આ નીપજ શું થાય એનો મિનિંગ તમને દેશી ભાષામાં મેં કીધું. તો આ છે આપણો ફાઇનલી આધુનિક કોષવાદ, સુધારેલો નવો કોષવાદ, સંપૂર્ણ કોષવાદ કે સજીવ છે એ કોષ અને તેની નીપજનો બનેલો છે. પ્લસ બધા જ જે કોષ છે એનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ જે છે એમાંથી થાય. પણ પ્રથમ કોષ ક્યાંથી આવ્યો? તો એ એક જેને કહેવાય કે સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે એના વિશે ચર્ચા આપણે 12થની અંદર ઉદ્વિકાસ ચેપ્ટર આવશે, એની અંદર ચર્ચા કરશું કે પ્રથમ કોષ આ સૃષ્ટિ ઉપર ક્યાંથી આવ્યો અને કેવી રીતે નિર્માણ પામ્યો. રેડી? તો અત્યાર સુધી જે પણ આ વાત છે આ બધી ઇતિહાસ છે. કોષવાદ શું છે, વૈજ્ઞાનિક, એની સાલ, એને કોના ઉપર? આ પ્રાણીશાસ્ત્રી છે પણ એને પ્રાણી કોષો ઉપર અવલોકન કર્યું, પ્લસ વનસ્પતિ કોષ ઉપર એ અવલોકન કર્યું. તો આવી જે બાબત છે ને એ તમારે મગજમાં રાખવાની છે. રેડી? આગળ ચર્ચા કરીએ. કોષનું વિહંગાવલોકન છે. વિહંગાવલોકન એટલે શું? તો કે કોષને જોવો. પણ આપણે તો આખું ડિટેલ જોશું જ એટલે બહુ વધારે એમાં આપણે પડવું નથી કે કોષ હોય ને કોષરસ પટલ હોય ને અંતઃકોષરસ જાળ હોય, કોષ કેન્દ્ર હોય, ગોલ્ગી કાય હોય. પણ એ તો આપણે દરેક વસ્તુ ભણવાની છે એટલે મુદ્દાની ચર્ચા કરું કે કોષ છે ને એના વિવિધ કદ હોય, એના શેપ હોય, આકાર હોય, ઘનાકાર હોય, બિંબાકાર હોય, લાદીસમ હોય, ચોરસ જેવા હોય, ગોળ હોય, પછી આમ પ્લેટ જેવા હોય, તકતિયા મીન્સ કે તકતી આકારના હોય, એવી વાતો કરી છે. તો એ બધી વાતો આપણે આખા બાયોલોજીમાં બધી જગ્યાએ આવશે. પણ એની અંદર આપણને અમુક આંકડાકીય માહિતીઓ આપેલી છે કે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાની છે કે દુનિયાની અંદર સૌથી નાનામાં નાનો જો કોઈ કોષ હોય ને તો એ બેક્ટેરિયલ કોષ છે. અને બેક્ટેરિયા પણ ઘણા બધા પ્રકારના હોય, જેમાંનો એક પ્રકાર છે માઇકોપ્લાઝ્મા.
આ બેક્ટેરિયા છે માઇકોપ્લાઝ્મા. તમને સાદી ભાષામાં કહું તો તમે ટીબીનું નામ સાંભળેલું હોય તો ટીબીના જે બેક્ટેરિયા હોય ને એ માઇકોપ્લાઝ્મા પ્રકારના બેક્ટેરિયા કહેવાય. માઇકોપ્લાઝ્મા ટ્યુબરક્યુલાઈ તો એ ટીબીના બેક્ટેરિયા. તો એ જે બેક્ટેરિયાનો જે પ્રકાર છે, મીન્સ કે આ મેં ટીબીના બેક્ટેરિયા નથી લખ્યો, એનો પ્રકાર લખ્યો. માઇકોપ્લાઝ્મા એટલે એક પ્રકાર બેક્ટેરિયાનો. તો આ સૌથી નાનામાં નાનો કોષ છે. એમાંય જો હું તમને પરફેક્ટલી આખું નામ વૈજ્ઞાનિક નામ કહું ને તો માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકમ નામનો બેક્ટેરિયા જે છે એ સૌથી નાનામાં નાનો લગભગ 0.3 માઇક્રોમીટર જે એનો વ્યાસ છે, ડાયામીટર છે, એ ધરાવતો કોષ છે. બરાબર. ઉપરાંત અન્ય બેક્ટેરિયા જે જનરલી 3 થી 5 માઇક્રોમીટર એનો વ્યાસ આપણને જોવા મળે. સૌથી મોટામાં મોટો કોષ હું તમને કહું તો શાહમૃગ હોય ને એનો જે અંડકોષ, આપણે કેમ શુક્રકોષ ને અંડકોષ આવે એમ અંડકોષ કે જે અલગીકૃત કરેલો સૌથી મોટામાં મોટો કોષ છે. વ્યાસની દ્રષ્ટિએ ચર્ચા કરું તો આપણે જે આરબીસી છે, આપણે ભણી ગયા આરબીસી, આ આરબીસી છે ને એનો વ્યાસ 7 માઇક્રોમીટર હોય. એટલે વ્યાસની દ્રષ્ટિએ આ કોષ છે એ મોટો છે. મોટામાં મોટો છે એવું આપણને નથી કીધું, પણ મોટો છે, એનો વ્યાસ આટલો છે. મીન્સ કે આ શું સમજાવે છે? કોષની વિવિધતા. પછી હું આમાં નથી, પણ આપણે ભણશું કે જે ચેતાકોષ હોય ને, ચેતાકોષ, એ ચેતાકોષ લાંબો કોષ, લાંબા કોષોની જો ચર્ચા કરવામાં આવે ને તો એમાં ચેતાકોષ જે છે એનું આપણે નામ લેવું પડે કે ચેતાકોષ છે એ લાંબામાં લાંબા કોષો છે. આપણે ભણીશું તો તમને હું જરાક આઈડિયા દઉં કે અમુક ચેતાકોષ એવા હોય કે જેનું કોષ કેન્દ્ર છે ને એ કરોડરજ્જુમાં હોય ને છેક આ કોષ પગમાં પહોંચે. એક જ કોષ હો. એટલે આપણે ભણી ગયા તો ચેતાકોષ છે એનો જે અક્ષતંતુ છે ને એ ખૂબ જ લાંબો હોય. ઘણા ચેતાકોષો 1 મીટર જેટલા લાંબા પણ આપણને નોંધાયા છે. તો લાંબા કોષો હોય તો ચેતાકોષની વાત આવે. ડાયામીટરની દ્રષ્ટિએ વધુ પહોળા કોષ હોય તો આરબીસીની વાત આવે. નાનામાં નાના કોષ હોય તો માઇકોપ્લાઝ્મા. આ બધું ભણવાનું છે આપણે. બધું માઇકોપ્લાઝ્મા શું છે, માઇકોપ્લાઝ્મા ગેલિસેપ્ટિકમ હોય, આ છે બેક્ટેરિયા શું છે, એના વિવિધ પ્રકાર, આ બધું જ ભણવાનું છે. પણ તમારે આ જે આંકડા રજૂ કર્યા છે ને એ તમારે એઝ પર ટેક્સ્ટ બુક અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. રેડી? એટલે માઇકોપ્લાઝ્મા હવે નહીં આવે એવું નથી, એ બધું આપણે ભણવાનું છે ડિટેલમાં. તો આ વાત થઈ ઇતિહાસની. હવે આપણે આગળ ચાલુ કરીએ વિજ્ઞાન. ચાલો હવે કોષ શું છે એની આપણે ચર્ચા ધીમે ધીમે સાયન્ટિફિક બેઝ ઉપર આગળ વધીએ. હવે પહેલી વસ્તુ કે કોષ છે ને, કોષ જ્યારે પણ આપણે કોષ બોલીએ કે તમારા મગજમાં કોષ વિશેની આખી ઇમેજ ઉત્પન્ન થાય તો કોષ છે ને એને તમારે 3Dમાં ધારવાનો. પહેલી વસ્તુ એ છે કે કોષ 3Dમાં છે, 2Dમાં નથી. એટલે હું એમ કહું કોષ, તો ધારો કે આ આખો જે રૂમ છે ને એ કોષ છે, તો એની જે આ બધી છત હોય કે દિવાલ છે એ કોષરસ પટલ થાય. અને આખે આખો આ રૂમ છે એની અંદર કોષરસ જોવા મળે. એટલે કે આખે આખો આ રૂમ છે એ પ્રવાહીથી ભરાયેલો છે. એટલે કોષની સંકલ્પના જે છે ને એ તમારે 3Dમાં ધારવાની. તો કોષ છે એને 3Dમાં ધારવાનો છે. આખે આખો રૂમ છે એને કોષ ધારો છો તો વચ્ચે કોષ કેન્દ્ર છે તો એ પણ 3Dમાં છે. એટલે કે આખું ગોળ કે જે વચ્ચે તરે છે. જોકે કોષ કેન્દ્ર કોષની મધ્યમાં જો એવું જરૂરી નથી, આ તો આપણે એવું દોરતા હોય. કોષ કેન્દ્ર કોષની અંદર કોઈ પણ સ્થાને હોઈ શકે. એટલે પહેલી વસ્તુ મગજની અંદર કોષ છે 3Dમાં છે એમ ધારવાનું. તો બીજો જે કોષ હોય તો આખું આ જે ચોકઠું થાય, આખું જે ઘન થાય એની બાજુમાં વચ્ચે થોડીક સ્પેસ જોવા મળી શકે. પેશી હોય તો કદાચ મળી શકે, ન પણ મળી શકે. અને વળી પાછો બાજુમાં બીજો કોષ હોય અને કોષ વચ્ચે જગ્યા હોય જેને આંતરકોષીય અવકાશ કહેવાય. આ આંતરકોષીય અવકાશમાં શું હોઈ શકે? તો કે હમણાં મેં કીધું કે અમુક કિસ્સાઓમાં કે અમુક પેશી જે છે એમાં પ્રોટીન હોય, ઘણી વખત પાણી હોય, પ્રોટીન ન હોય પણ પાણી. પાણી એટલે કે જે આપણે ભણી ગયા કે લસિકામાંથી જે વસ્તુ બહાર નીકળે છે એ પાણી ને ખનિજ તત્વો, પોષક તત્વો વગેરે વગેરે એવું પણ હોઈ શકે. રેડી? તો પહેલી વસ્તુ કોષ છે ને આપણે 3Dમાં ધારશું. 2Dમાં નથી કોષ, 3Dમાં છે. હવે બીજી વાત, હવે આ ચેપ્ટર જે છે ને એની અંદર આપણે 2 પ્રકારના કોષનો અભ્યાસ કરવાનો છે. એકને હું કહીશ આદિકોષ કેન્દ્રી કોષ. આદિકોષ કેન્દ્રી કોષ. અને બીજા જે છે એને કહીશ સુકોષ કેન્દ્રી કોષ. રેડી? આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ.
હવે આની કોને કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય કોને? હું પહેલાં તમને એક્ઝામ્પલ આપી દઉં એટલે મગજમાં બેસે કે બેક્ટેરિયલ કોષ જે છે ને, બેક્ટેરિયલ કોષ એને આદિકોષ કેન્દ્રીય કહેવાય. અને બેક્ટેરિયા સિવાયના બધાય કોષ હોય ને, હું તમને ધારો કે પ્રજીવનો કોષ હોય, પ્રજીવનો કોષ, પ્રજીવ એટલે અમીબા થાય, પેરામિશિયમ થાય, પ્રજીવ કહેવાય. પ્રજીવનો કોષ હોય, ફૂગનો કોષ હોય, વનસ્પતિનો કોષ હોય એન્ડ પ્રાણીનો કોષ હોય. રેડી? તો બે પ્રકારના કોષનો અભ્યાસ કરવાનો છે, આદિકોષ કેન્દ્રીય કોષ એન્ડ સુકોષ કેન્દ્રીય કોષ. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે બેક્ટેરિયા જ થાય, બીજું કોઈ ન આવે એમાં. રેડી? આ 5 પ્રકારના સજીવો હોય ને, બેક્ટેરિયા હોય, પ્રજીવો હોય, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી, આ 5 પ્રકારના સજીવો હોય. તો જેમાં આ બધાય છે ને એ સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એનું જે રચના છે, એના કોષોની રચના છે અથવા એનો જે કોષ છે એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. હવે આની વ્યાખ્યા કેવી થાય? આની વ્યાખ્યા આવી થાય કે જે કોષનું કોષ કેન્દ્ર આવરિત નથી, શું નથી? આવરિત નથી, તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આપણે બોલીએ શું? આપણે એમ બોલીએ, આ સાચી વ્યાખ્યા છે. આની વ્યાખ્યા લખું કે જે કોષમાં કોષ કેન્દ્ર આવરિત હોય પ્લસ અંગિકાઓ પટલમય હોય, પણ એવું નથી બોલતો કાંઈ, કોષ કેન્દ્ર આવરિત હોય તેવા કોષને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. કેન્દ્રીય કોષ આ છે ઓરિજિનલ વ્યાખ્યા. આપણે આવી જ વ્યાખ્યા યાદ રાખવાની છે. હવે આપણા મગજમાં જે વ્યાખ્યા હોય ને આવી વ્યાખ્યા છે કે જે કોષમાં કોષ કેન્દ્ર ન હોય, જે કોષમાં કોષ કેન્દ્ર ન હોય તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આપણે આવું બોલીએ છીએ. આમ તો આ વાત સાચી છે પણ સાચી ન કહેવાય. આપણે આ જ ભણવાની છે, ટેક્સ્ટ બુકમાં આવું જ હશે. આપણે આવું બોલીએ છીએ કે જે કોષમાં કોષ કેન્દ્ર હોય પણ મિત્રો કોષનું કેન્દ્ર એક ભૌતિક રાશિ છે. કેન્દ્ર તો ગમે એને હોય, કેન્દ્ર તો ગમે એનું નક્કી થાય. બહુ અઘરું પડતું સંકલન વિકલનથી કેન્દ્ર તો નક્કી થઈ જાય. આ કોષ હોય તો એનું કેન્દ્ર તો હોય જ. આ કોષ છે એનું કેન્દ્ર તો હોય જ, ભલે આવો કોષ હોય એ તો સંકલન વિકલન કરી નાખશું આપણે એનું કેન્દ્ર ગોતવા માટે. તો કોષનું કેન્દ્ર તો હોય જ, પણ ડિફરન્સ શું છે? જો આનું આ કેન્દ્ર છે, આનું કેન્દ્ર હું આ લઈ લઉં, તો જેનું કેન્દ્ર, કોષનું કેન્દ્ર આવરિત નથી, પટલમય રચના વડે આવરિત નથી, તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જેનું કેન્દ્ર હોય એ આવી પટલમય રચના વડે આવરિત હોય ને મિત્રો, તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એટલે આ વ્યાખ્યા મુજબ આપણે જવાનું છે. કેન્દ્ર તો બધાને હોય જ. કેન્દ્ર એ એક ભૌતિક રાશિ. હું કેમ આને ડાયામીટર હોય, લંબાઈ હોય, તો એ તો હોય જ બધાને. આ જે દ્રવ્ય છે તો એને કંઈક હોય, દળ હોય, એની લંબાઈ હોય કે એની પહોળાઈ હોય, ઊંચાઈ હોય, જાડાઈ હોય, તો આને કેન્દ્ર તો હોય જ. પણ એનું કેન્દ્ર આવરિત ન હોય, તો એને આદિકોષ કેન્દ્રીય કહેવાય. આવરિત હોય તો એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો તમે જે બેક્ટેરિયા આપણે આદિકોષ કેન્દ્રીયનો અભ્યાસ કરશું તો બેક્ટેરિયા જે છે તો એની અંદર આવું એનું કેન્દ્ર છે આવરિત નથી. હવે તમને ખબર છે, આપણે આવું બધું ભણીને આવ્યા હોય કે કોષનું જે કેન્દ્ર હોય એની અંદર શું હોય, તો કે આ ડીએનએ જનીન દ્રવ્ય આટા મારતું હોય, આવું મેગી જેવું. તો બેક્ટેરિયા હોય એમાં શું હોય? એમાં એમને આટા મારે, એની ફરતે આવરણ ન હોય. એટલો ડિફરન્સ પડે. રેડી? ચાલો. તો સૌપ્રથમ આપણે આદિકોષ કેન્દ્રીય કોષ શું છે એનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષ શું છે, એનું સ્ટ્રક્ચર શું છે, એની અંદર કેવી કેવી અંગિકાઓ આવે એનો અભ્યાસ કરવાનો છે. બીજું કે આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ, આ મેજર ડિફરન્સ કીધો છે. આ એક જ ડિફરન્સ નથી, ઘણા બધા ડિફરન્સ છે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો એની જે કદ છે એ સામાન્ય રીતે નાનું હોય, ઓછું હોય. જ્યારે સુકોષ કેન્દ્રીય જે કોષ છે એ સામાન્ય રીતે કદમાં મોટા હોય. પછી આની અંદર પટલમય અંગિકા આવે, એ ભૂલી જાઓ પટલમય અંગિકા, પણ તમને જે આવડે ને અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, એ બધું આમાં જ હોય, આમાં ન હોય. બેક્ટેરિયામાં એવું ન હોય, બરાબર? એ બધું આમાં જ હોય આપણને. કણાભસૂત્ર ને હરિતકણ ને વનસ્પતિ કોષ હોય તો આ કોષ દિવાલ ને આન તે એ બધું આમાં હોય. રેડી? ચાલો. અને એમાંય ખાસ કરીને આપણે વધુ ચર્ચા અથવા સહેજ ચર્ચા જેને કહેવાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે છે એના ડિફરન્સ
ની કરવાની છે, બરાબર. ચાલો, તો આવું જેને કહેવાય કે આપણો અભ્યાસક્રમ રહેશે. હવે જે મેઇન સાયન્ટિફિક વાત છે એ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરશું, શરૂ કરશું. પણ હું એક વસ્તુ તમને કહી દઉં છું, એકદમ બેઝિક વાત છે. 10મા ધોરણના વિદ્યાર્થીઓને 8મા 9માને ખબર હોય પણ ભૂલાઈ ન ગયું હોય તો એ સારું કહેવાય. જુઓ, કોઈ પણ કોષ હોય ને, કોઈ પણ કોષ, એને કોષરસ પટલ તો હોય ને હોય જ. કોઈ પણ કોષ જે છે એમાં કોષરસ પટલ આપણને જોવા મળે છે. જો આ હું કોષ દોરતો હોય ને, આમ જે દોર્યું હોય ને એને કોષરસ પટલ કહેવાય. શું કહેવાય? કોષરસ પટલ. રેડી? હવે બીજો કોષ દોરું છું હું, તો આ શું દોર્યું? કોષરસ પટલ. કોષ દિવાલ હોય ને તો એ આની બહારની બાજુએ હોય, આવી રીતે. આ કોષ દિવાલ. આવા કોષ ક્યાં હોય? આ કોષ દિવાલ દોરી જે બહારની બાજુએ હોય, કોષ દિવાલ. રેડી? તો કોષ દિવાલ ધરાવતા કોષો ક્યાં હોય? તો કે વનસ્પતિ કોષ હોય ને એમાં કોષ દિવાલ હોય. 5મા ધોરણનું બાયોલોજી કહેવાય. રેડી? આવા કોષ ક્યાં હોય? તો કે પ્રાણી કોષ હોય ને એમાં કોષ દિવાલ જોવા ન મળે. રાઈટ? જોકે આપણે તો 11મા ધોરણમાં છીએ એટલે થોડુંક વધારે ભણવાનું આવે કે બેક્ટેરિયા હોય ને, બેક્ટેરિયા એમાંય કોષ દિવાલ જોવા મળે. બેક્ટેરિયલ કોષમાં પણ જોવા મળે, બેક્ટેરિયામાં પણ કોષ દિવાલ જોવા મળે. પછી અમુક પ્રોટિસ્ટા જવા દેવી ન ખબર પડે, ફૂગમાંય કોષ દિવાલ જોવા મળે, વનસ્પતિમાંય કોષ દિવાલ જોવા મળે, પ્રાણીમાં ન જોવા મળે. રેડી? અમુક રહી ગયા, એની ચર્ચા આવશે ત્યારે કરશું. તો કોષ દિવાલ અને કોષરસ પટલ બંને અલગ બાબત છે. આપણે કોષ દિવાલ વિશે ભણી ગયા. કોષ દિવાલ જે હોય ને મિત્રો, એ કેવી હોય ખબર છે? એ માખણ જેવી હોય. કેવી હોય? માખણ જેવી, એટલે કે અર્ધઘન હોય. કેવી હોય? અર્ધઘન. આ તમે આપણે અડી, આપણે કોષ દિવાલ નો એટલે આ બધું પોચું લાગે. આમ આપણી ચામડી કેવી કહેવાય? ઘન કહેવાય, પ્રવાહી કહેવાય, વાયુ કહેવાય? અર્ધઘન કહેવાય એને. રેડી? જ્યારે કોષ દિવાલ હોય ને મિત્રો, કોષ દિવાલ હોય ને કડક હોય, એ બરડ ઘન સ્વરૂપની હોય. તમે વનસ્પતિને એમ ચીટકો ભરો છો એમ ખેંચાય, એનું થડ પ્રકાંડ હોય એમ ખેંચો ન ખેંચાય. શું કામ? તો કે એના કોષની બહાર આવું કડક લેયર છે. આપણી કોષરસ પટલ, આ પ્રાણીઓ જે છે એમાં કોષ દિવાલ નથી, એટલે એનો જે દેહ છે ને તમને નરમ લાગે, લચીલો લાગે. જ્યારે વનસ્પતિ હોય તો એની અંદર બહાર કોષ દિવાલ હોય કે જે સામાન્ય રીતે કાર્બોદિતની બની હોય ને. આપણે ભણી ગયા કોષરસ પટલ છે ને લિપિડ અને પ્રોટીનની બનેલી હોય, એટલે એ ન લચીલી લાગે. સામાન્ય રીતે મોટાભાગે બધા જ સજીવ કે જેની અંદર કોષની ફરતે કોષ દિવાલ જોવા મળે તો એ કાર્બોદિતની બની હોય. કાર્બોદિત એટલે શું થાય? દેશી એક્ઝામ્પલ આપું તો શર્કરા, ખાંડ એક કાર્બોદિત આવે, સ્ટાર્ચ કાર્બોદિતમાં આવે, ગ્લુકોઝ કાર્બોદિતમાં આવે. એ બધું કડક હોય છે. જ્યારે લિપિડ પ્રોટીન છે ને એ સેટ લચીલા હોય, અર્ધઘન હોય કે પ્રવાહી હોય. રેડી? ચાલો, તો આજે આપણે જે ચર્ચા કરી આ બધા ઇતિહાસની ચર્ચા છે. સૌથી મોટો કોષ કયો, પહેલાં કોને જોયું? રોબર્ટ બ્રાઉને શેની શોધ કરી? તો કે કોષ કેન્દ્રની શોધ કરી. કોષવાદ કોને આપ્યો? 3 જણાએ આપ્યો. શું કીધું? કઈ સાલમાં? કોનું અવલોકન કરીને? ફાઇનલ કોષવાદ શું છે? પ્લસ કોષનું જે વિહંગાવલોકન છે એની અંદર 2-4 આપણને આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની છે. સૌથી નાનામાં નાનો કોષ કયો અને અન્ય બેક્ટેરિયલ કોષ છે એનું ડાયામીટર શું છે, રક્તકણ છે એનો ડાયામીટર શું છે, વગેરે વગેરે. રેડી? તો આ બધું ઇતિહાસની ચર્ચા હતી. આજે મેં તમને કીધું એ કાંઈ ભણાવ્યું નથી, મીન્સ કે આપણે શું ભણવાના છીએ એની ચર્ચા કરી છે. તો આપણે હવેથી નેક્સ્ટ સેશનથી આદિકોષ કેન્દ્રિત કોષ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. આદિકોષ કેન્દ્રિત કોષ પતશે પછી સુકોષ કેન્દ્રિત કોષ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો મળીએ ફરીથી નેક્સ્ટ સેશન.